સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો। લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ। અરેઠના તડકેશ્વર ગામે કરોડોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ એ ધરાશાયી થઈ ગઈ છે। 11 લાખ લીટરની પાણીની ટાંકી તૂટતા 3 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા। ટેસ્ટિંગ માટે ટાંકીમાં 9 લાખ લીટર પાણી ભર્યું હતું। દુર્ઘટના અને છતાંય જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર ફરજિયાત નહીં। અનેક ગામોને પીવાના પાણી માટે જે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે ટાંકીમાંથી પાણી મળે તે પહેલા જ એ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે અને ફરી એક વખત ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો નજરે પડ્યો છે। લોકાર્પણ પહેલા જ આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે। અરેઠના તડકેશ્વર ગામે કરોડોના ખર્ચે આ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણ થાય એ પહેલા જ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે અને 11 લાખ લીટરની પાણીની ટાંકી તૂટી ગઈ છે। લગભગ 3 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત પણ થયા છે। ટેસ્ટિંગ માટે ટાંકીમાં 9 લાખ લીટર પાણી પણ ભરવામાં આવ્યું હતું। આ દુર્ઘટના થઈ, પરંતુ છતાંય જે જવાબદાર અધિકારીઓ કે પછી જે કોન્ટ્રાક્ટર છે તે પણ નથી ફરક્યા। અનેક ગામોને પીવા માટે પાણી મળે તે માટે આ ટાંકીનું નિર્માણ કરાયું હતું અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારનો વધુ એક આ બોલતો પુરાવો, કારણ કે સૌથી મોટી વાત એ કે જે ટાંકીનું લોકાર્પણ થવાનું હતું એ લોકાર્પણ પહેલા જ એ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે, એટલે ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। શું જાણકારી? કે સરકારી કામકાજોમાં ભ્રષ્ટાચાર થતો હોય છે અને તેની બૂમરેખાઓ પણ થતી હોય છે। તેવો જ એક નમૂનો સુરત જિલ્લાના અરેઠ તાલુકાના જે તડકેશ્વર ગામ ખાતે પગલા પાણી જૂથ યોજના માટે જે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી અને 11 લાખ લીટરની આ ક્ષમતા ધરાવતી ટાંકી હતી, જેનું ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી ગત રોજ ભરવામાં આવ્યું હતું। પરંતુ આ ભ્રષ્ટાચારને કારણે જે ટાંકીની મજબૂતાઈ હોવી જોઈએ, મજબૂતાઈ ન હોવાને કારણે 9 લાખ લીટર પાણી ભરતા જે ટાંકી છે એ જમીનદોસ્ત થઈ ગઈ હતી। ત્યારે તેની સાથે જ અહીં જે 3 કામ કરતા મજૂરો હતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને આ જે મજૂરો છે તેઓને તડકેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલ, સિપા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। મહત્વનું છે કે જે અધિકારીઓ હોય છે, અધિકારીઓ એસી કેબિનમાંથી બહાર નીકળીને જ્યારે આ ટાંકીનું કામકાજ ચાલતું હોય ત્યારે તેનું નિરીક્ષણ કરવાનું હોય છે, પરંતુ તેઓ પોતાની એસી કેબિન છોડતા ન હોય છે। જ્યારે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી અને ભ્રષ્ટાચાર આચરીને જે કામ કરવાનું હોય છે તેમાં વેઠ ઉતારતા હોય, જેના કારણે આવી જે ટાંકી હતી એ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે, જેના કારણે જે સ્થાનિકો છે સ્થાનિકોમાં પણ ભારે રસ જોવા મળી રહ્યો છે। બિલકુલ નિર્મલ, આપની પાસેથી એ પણ જાણવું છે, કારણ કે લોકાર્પણ પહેલા જ આ ટાંકી ધરાશાયી થઈ ગઈ, એટલે ક્યારે આ ટાંકીનું લોકાર્પણ થવાનું હતું, કેટલા વિસ્તારમાં આ ટાંકી દ્વારા લોકોને પીવાનું પાણી મળવાનું હતું, અને જ્યારે હવે આ ટાંકી ધરાશાયી થઈ છે ત્યારે આ મુદ્દે જે પણ અધિકારી છે કે કોન્ટ્રાક્ટર એણે કોઈ નિવેદન આપ્યું છે? ચોક્કસથી કે હાલ આ ટાંકીનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું અને ટૂંક સમયમાં જ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવવાના હતા। સાથે જ આ ટાંકીનું પાણી જે છે તે તડકેશ્વર, વરેથી, અરેઠ, સૈથી, પાણેટા સહિતના જે ગામો છે એ ગામોમાં આ ટાંકીનું પાણી અહીંથી લોકોને પીવા માટે આપવામાં આવવાનું હતું, પરંતુ ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા ટેસ્ટિંગમાં જ આ ટાંકી તૂટી પડી છે। જી બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે। તો જે રીતે સંવાદદાતાએ જાણકારી આપી તે અનુસાર લોકાર્પણ પહેલા જ ફરી એક વખત ભ્રષ્ટાચારનો આ પુરાવો, કારણ કે જે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું હજુ તો ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું, પરંતુ એ સમયગાળા દરમિયાન જ ટાંકી ધરાશાયી થઈ ગઈ, ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે। એટલે કે લોકાર્પણ પહેલા જ ભ્રષ્ટાચારનો આ જે પુરાવો છે તે ફરી એક વખત સામે આવ્યો, તેનો ખુલાસો થયો છે। અરેઠના તડકેશ્વર ગામની આ ઘટના છે। દુર્ઘટના થઈ અને છતાંય કોઈ પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર નથી પહોંચ્યા। સૌથી મહત્વની વાત તો એ પણ છે કે 3 જેટલા મજૂરો છે, શ્રમિકો છે, તેમને પણ ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી છે તે ટાંકીમાં ભરવામાં આવ્યું હતું। 11 લાખની પાણીની કેપેસિટી વાળી આ ટાંકી અને તેમાં 9 લાખ જે લીટર છે તે પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારનો આ પુરાવો અને આ પાણીની ટાંકી તૂટતા 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા, તેમને પણ જોવા માટે કોઈ જ નથી આવ્યું અને લોકાર્પણ પહેલા જ આ પાણીની ટાંકી ધરાશાયી થતા હવે ભ્રષ્ટાચારને લઈને ફરી એક વખત અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। અરેઠના તડકેશ્વર ગામે
કરોડોના ખર્ચે આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી અને આ પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થઈ ગઈ છે. આ પાણીની ટાંકીમાં 9 લાખ લીટર પાણી પણ ભરવામાં આવ્યું હતું. આ દુર્ઘટના પરંતુ છતાંય કોઈ કોન્ટ્રાક્ટર ન ફરક્યા. સુરત જિલ્લાના અરેઠ તાલુકાના ટડકેશ્વર ગામે હાલ ગાય પગલા પાણી જૂથ યોજનામાંથી જે ટાંકી બનાવવામાં આવી હતી એ ટડકેશ્વર ગામે ટાંકી બનાવવામાં આવી હતી અને ટાંકી 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી હતી. તે જમીનદોસ્ત હોય છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રાજ્ય સરકાર દ્વારા જે પાણી જૂથ યોજના હોય છે તાપી નદીમાંથી ગાય પગલા અને ત્યારબાદ ગાય પગલાથી જુદા જુદા ગામોમાં આ પાણી પીવા માટે ઉપયોગમાં લેવા માટે જે પાણી જૂથ યોજના બનાવવામાં આવી હતી, જેને એક ટાંકી ટડકેશ્વર ગામ ખાતે બનાવવામાં આવી હતી અને 11 લાખ લીટર જેટલી ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં પ્રથમવાર જ ગત રોજ પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ 9 લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવતા જ આ ટાંકી જમીનદોસ્ત થઈ ચૂકી છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે લાખો કરોડોના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી હતી અને જે યોજનાઓ ભ્રષ્ટાચારને કારણે નેસ્ત નાબૂદ થઈ રહી છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે 9 લાખ લીટર પાણી ભરતા જ આ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ હતી. હાલ જે છે તે લોકો પણ જણાવી રહ્યા કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ પર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરો પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે. સાથે જ અહીં જે 3 મજૂર કામ કરતા હતા એ 3 ઈજાગ્રસ્ત હતા, તેઓને સ્થાનિક સિફા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ ભ્રષ્ટાચારના ભોગે ફરી એકવાર પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ ચૂકી છે. કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ.